નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના રામપુર કોટના ખેડૂત જગદીશભાઈ બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણા સ્ત્રોત. 10 પ્રકારની શાકભાજી અને ઘઉંથી મેળવી બમણો નફો. ગામ લોકોને મળી રહી છે ઝેરમુક્ત તાજી શાકભાજી. સમાચાર વિગતવાર જાણીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી જમીન બંજર બની રહી છે અને લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. ત્યારે વિજાપુર તાલુકાના રામપુર કોટ ગામના પ્રગતિશીલ ખેડૂત જગદીશભાઈ પુંજાભાઈ પટેલે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ વર્ષે જગદીશભાઈએ પરંપરાગત પાકોની સાથે સાથે અલગ અલગ 10 પ્રકારની શાકભાજીનું વાવેતર પણ કર્યું હતું, જેમાં તેમને ખર્ચ સામે સારો એવો નફો મળ્યો છે. તેમની વાડીમાં ઉગાડેલી સંપૂર્ણ ઝેરમુક્ત અને તાજી શાકભાજી તેઓ સીધી ગામમાં જ વેચે છે, જેથી ગ્રામજનોને પણ બજાર કરતાં સસ્તા ભાવમાં આરોગ્યપ્રદ શાકભાજી ઘર આંગણે મળી રહે છે. આ ઉપરાંત જગદીશભાઈએ પોતાના 1 એકર ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંનું પણ વાવેતર કર્યું હતું, જેમાંથી પાકનું ઉત્પાદન અને ભાવ બંને સારું મળતા તેમને સારી એવી કમાણી થઈ હતી. જગદીશભાઈનું માનવું છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતાઓ જળવાઈ રહે છે, ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન ઝેરમુક્ત હોવાથી માનવી નિરોગી રહે છે. તેઓ જગતના તમામ ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઝેરમુક્ત દુનિયાનું નિર્માણ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. જગદીશભાઈની આ સફળતા જોઈને આસપાસના ગામના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન લેવા તેમની પાસે મુલાકાત લઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર કમાણીનું સાધન નથી, પરંતુ આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનું માર્ગ છે. એ સંદેશ જગદીશભાઈ પોતાના કાર્યથી આપી રહ્યા છે. આવા ખેડૂતોની ફાયદાલક્ષી અને પ્રેરણાદાયક ખેતીના સમાચાર લઈને અમે ફરીથી મળીશું. આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહો. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી જેવા આ ઉપયોગી સમાચારને વધુમાં વધુ શેર કરો, જેથી ગામે ગામ ખેડૂત ભાઈઓ સુધી જાગૃતિનો સંદેશ પહોંચે અને સૌ સાથે મળીને ઝેરમુક્ત નિરોગી ગુજરાતનું નિર્માણ કરીએ. ધન્યવાદ. મારું નામ પટેલ જગદીશભાઈ પુંજાભાઈ, ગામ રામપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મારો મોબાઈલ નંબર 99 760 હું પ્રાકૃતિક ખેતી 2017થી કરું છું. મેં આ સાલ 1 એકરમાં શાકભાજીનું વાવેતર કરેલું હતું. તેમાં મને 40,000ની આવક મળેલ છે, જે ગામના દરેક વ્યક્તિને હું ઘરે બેઠે મારા ઘરેથી ગામના દરેક વ્યક્તિ શાકભાજીનું વેચાણ કરું છું અને શાકભાજી ગામના દરેક વ્યક્તિ મારા ઘરેથી લઈ જાય છે અને સારી રીતે હું તેની માવજત કરી ગામ લોકોને ઝેરમુક્ત શાકભાજી પહોંચાડું છું. બીજું, મેં 1 એકર ઘઉં વાવેતર કરેલા, બંસી ઘઉં, તેનું મને 50 મણનો ઉતારો મળે તે 1200 રૂપિયામાં મેં વેચેલ. 60,000ની મને આવક મળેલી, તે સારું છે. પ્રાકૃતિક ખેતી તરફ આ દુનિયાના બધા ખેડૂતો વળે એવી મારી આશા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ઝેરમુક્ત દુનિયા અને ઝેરમુક્ત આપણે બધા બનીએ, નિરોગી રહીએ એવી મારી સર્વની આશા.